અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ભરૂચી નાકા પાસેથી બાતમીના આધારે 4 વ્હીલ ગાડીમાંથી કોપરના જથ્થા સાથે 4 ઇસમોને 3.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન બાતમી મળી હતી કે મહિન્દ્રા TUV 4 વ્હીલ ગાડી નંબર GJ32B 6700માં 4 ઇસમો જૂના દીવા ગામની સીમમાં વીજ ટ્રાન્સફોર્મર તોડીને તેમાંથી કોપર કોઇલની ચોરી કરી કોપરનો જથ્થો લઈને જૂના દીવાથી અંકલેશ્વર તરફ આવી રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસે ભરૂચી નાકા પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી હતી। પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી કોપર કોઇલના 18 ગુંચડા મળી આવ્યા હતા। પોલીસે કોપરના જથ્થા અંગે 4 ઇસમોની પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 35,000નો જથ્થો અને 3 લાખની ગાડી મળી કુલ 3.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ રાજસ્થાન અને હાલ વડોદરાની તરસાડી ચોકડી સ્થિત દર્શન સોસાયટીમાં રહેતા જીતેન્દ્રસિંહ કરણસિંહ રાવત, જીવરાજસિંહ જગદીશસિંહ રાવત, મેનેજરસિંહ સિયારામસિંહ રાવત અને કરણસિંહ કુપસિંહ રાવતની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।